નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ ગુજ્જુ ચેનલમાં। આજે આપણે આ વિડીયોના માધ્યમથી પૂરેપૂરું પીએફ કઈ રીતે ઉપાડવું તેના વિશે માહિતી આપીશું। સૌથી પહેલાં પીએફ પોર્ટલ પર જઈને લોગિન કરી લઈશું। મેમ્બર યુએન ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરીને ત્યારબાદ યુએન નંબર પાસવર્ડ નાખીને કેપ્ચા ફિલઅપ કરીને લોગિન કરી લેવું। ત્યાર પછી ઓનલાઈન સર્વિસ પર જવાનું। તેના પછી ક્લેમ ઓનલાઈન ક્લેમ ફોર્મ પર સિલેક્ટ કરી આ રીતે ખાતા નંબર ભરી લેવાનો છે। ખાતા નંબર ભર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે પોપઅપ આપશે, ઓકે યસ કરીને આગળ પ્રોસીડ કરીશું। ત્યારબાદ આઈ વોન્ટ ટુ અપ્લાય ફોર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 90 ભરવાનું છે। ત્યાર પછી 10C ભરવાનું છે, ફોર્મ 10C ભરવાનું છે। તો ફટાફટ એડ્રેસ ફિલઅપ કરીશું। એડ્રેસ જરૂરી નથી કે આધાર કાર્ડ પ્રમાણે જે હોય એ નાખવું, ગમે તે એડ્રેસ તમારું હોય એ તમારી રીતે ફિલઅપ કરી લેવાનું। એડ્રેસ ફિલઅપ કર્યા બાદ અહીંયા ચેકબોક્સ આપેલું છે, ચેકબોક્સમાં ક્લિક કરીને પ્રોસીડ કરી દેવાનું ગેટ આધાર ઓટીપી પર। અહીંયા ઓટીપી દાખલ કરીને વેલિડેટ ઓટીપી સબમિટેડ પોર્ટલ કરી દઈશું। ક્લિક હિયર આવ્યું એનો મતલબ કે આપણું ફોર્મ ભરાઈ ગયું છે। ત્યાર પછી 10C ભરવા માટે અનેબલ ટુ ગેટ સર્વિસ ડિટેલ આવું તમને જોવા મળે ત્યારે એક દિવસ પછી કાં તો થોડા કલાકો પછી ફોર્મ 10C ભરી દેવાનું છે। જો આ રીતે મેં 15 દિવસે મારું જે પીએફ છે એ બધું આવ્યું છે। તો આ રીતે બધા સ્ક્રીનશોટ સાચવીને રાખ્યા છે તે તમને બતાવું છું। સેન્ડ ટુ ફિલ્ડ ઓફિસ ફોર્મ 19 છે। ત્યાર પછી અંડર પ્રોસેસમાં આવ્યું છે, ફોર્મ 19 છે। 23 તારીખે આપણે ક્લેમ કરેલું, ક્લેમ સેટલ આવ્યો। તો ક્લેમ સેટલ કઈ તારીખે થયું? 6 માર્ચે થયું। ત્યાર પછી અકાઉન્ટમાં ક્રેડિટનો ઓપ્શન આવ્યો, મેસેજ આવ્યો 8 માર્ચ અને 10 તારીખે આપણા ખાતામાં આવ્યું। ત્યારબાદ જે ફોર્મ 10C ભરેલું તે આ રીતે અંડર પ્રોસેસમાં પછી સીધું ક્રેડિટ થયું। સીધું ક્રેડિટ થયું આપણે 12 તારીખે થયું, 27 તારીખનું નાખેલું। તો લગભગ 15 દિવસ જેવું પ્રોસેસમાં રહ્યું। ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો। જય હિન્દ, જય ભારત।